હવે એક દિવસ દર્શન કરવા ભગવાન શંકર આવ્યા છે. જ્યારે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય ત્યારે ભગવાન શંકર પરમાત્માના દર્શન કરવા આવ્યા વગર રહેતા નથી. આ મૂળ સ્વરૂપે તો જવાય નહીં. અને એક જોગીનું સ્વરૂપ લીધું છે. નંદાલયમાં એટલી બધી ભીડ છે કે નંદાલયમાં પ્રવેશ કરવો અશક્ય છે. ત્યાં તો ભગવાન શંકર જોગીનો વેશ લઈ અને યમુનાના કિનારે ચીપીઓ ગાળી જમીનમાં અલખ નિરંજન કરી બિરાજમાન. સમાધિમાં લાગ્યા છે અને ભગવાનને કહે છે કે ભગવાન દર્શન કરવા આવ્યો છું પણ શક્ય નથી. તમે કંઈક લીલા કરો તો દર્શન થાય. ત્યાં તો પ્રભુએ ભેંકડો તાણ્યો. દાસ દાસીઓ બધી જ ગોપીઓ પ્રભુને છાના રાખવા મથે. માં યશોદા પણ ઘણા પ્રયત્ન કરે પણ આજ પ્રભુ છાના રહેતા જ નથી. કારણ કે સાચો રડે ને એને છાનો રાખી શકાય, ખોટો રડે એને સાવ ખોટો રડે એને સાચી કોઈ મુશ્કેલી હોય તો મુશ્કેલી દૂર કરીએ તો રડતો બંધ થઈ જાય. પણ ખોટો જ રડે એને કોણ છાનો રાખે? માં લાલાને કઈ થઈ ગયું, એની કોઈક નજર ઉતારે એવું કોઈક હોય તો બસ. એક ગોપી કહી કે માં હું યમુનાના તીરે ગઈ ત્યારે એક બાવો બેઠો હતો અને એટલી બધી ભીડ જામી છે ત્યાં તો એ બાવાના દર્શન કરવાની બધાની લાઈનો લાગે છે બધાની. અને સાંભળ્યું છે કંઈક હિમાલયથી આવ્યો છે. માં એ બાવો કંઈક જાણતો હશે. માં કહે છે કે કોને પૂછે છે? જા જલ્દી પૂછી આય, લઈ આવ. બે ગોપીઓ દોડતી ગઈ છે ભગવાન શંકરની પાસે કહે છે કે તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન શંકર કે મારો ધંધો જ એવો છે ને, ધંધો જ એનો કરું છું. અને ત્યાં તો આજે ભગવાન શંકરનો જોગીડાના સ્વરૂપે નગરમાં પ્રવેશ. नगर में जोगी आया, जोगी आया, वेद कोई समझ न पाया, यशोदा के घर आया. ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ. के रमता जोगी यशोदा के घर आया, हो आके अलग गाया. ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ. જાડેશ્વર મહાદેવ કી જય હો. અરે અંગ વિભૂત ગલે રુદમાલા શેષનાગ લિપટાયો, પાકો તિલક બાલ ચંદ્રમાનંદ કર અલગ જગાયો. અરે
गले रुद्रमाला, गले रुद्रमाला। अरे अंग विभूत गले रुद्रमाला, शेषनाग लिपटायो, बाको तिलक बाल चंद्रमानंद कर अलख जगायो। के रमता जोगी आया, जोगी आया, यशोदा के घर आया, ओ आके अलख जगाया। ओ सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। निकली नंदरानी कंचन थाल धरायो, लो दीक्षा जोगी जाओ आसन पर मेलो लाल डरायो। लो दीक्षा निकली नंदरानी कंचन थाल धरायो, लो दीक्षा जोगी जाओ आसन पर मेरो लाल डरायो। के रमता जोगी आया, कोई समझ न पाया, जोगीड़ा 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 जोगीड़ा, जोगी जोगी रे देखो रमता रमता जोगी आया, जोगीड़ा जोगी रे देखो रमता रमता जोगी आया, जोगीड़ा जोगीड़ा रे देखो रमता रमता जोगी आया, जोगीड़ा जोगीड़ा रे देखो हरिद्वार में जोगी आया। हो के रमता जोगी आया, सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ। हर हर महादेव। तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। ओ अपने लाल का दर्श करा दे, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। ना
अपने लाल का दर्श करा दे, मैं कैलाश से आया। रमता जो नहीं आया, यदि कोई समझ न पाया, यशोदा के घर आया। और सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। रोशन भाई भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। ओ मोरे भोले बाबा, अरे पांच देव परिक्रमा करके श्रृंगीनाथ बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जियो तेरो जायो। पंच बेर परिक्रमा करके शृंगीनाथ बजायो। पंच बेर परिक्रमा करके श्रृंगीनाथ बजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जियो तेरो जायो। के रमता जोगी आया, यदि कोई समझ न पाया, यशोदा के घर आया। ओ के अर्थ जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, ओ तेरा नाम भोलेनाथ, 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 हे भोलेनाथ, हे भोलेनाथ, भोले, 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 भोलेनाथ। बोलिए जाड़ेश्वर महादेव महादेव की की। जय। भगवान शंकर પ્રભુને મા યશોદાને સોંપ્યા છે. યશોદા સહિત પ્રભુની પ્રદક્ષિણા ભગવાન શંકર કરે છે. માં, તારો લાલો તો વિશ્વ વંદનીય છે જ, પણ તારા ભાગ્યની શું સરાહના કરું. આખું જગત જેની માયાથી બંધાયું છે એ તારી માયામાં બંધાણો. આન માં તું છે. ધન્ય છે તારા ખોળાને, ક્યાં ત્યાં પ્રભુને એ તારી ગોદમાં રમવા આવવાની ઈચ્છા થાય છે. માં, તારા ભાગ્યની શું સરાહના કરીએ. વંદન કરી અને નીકળ્યા છે. અહીંયા એક વાર માં નંદાલયના ઓટલા ઉપર પ્રભુને લઈ અને બેઠા છે. એમાં તો તુણાવત આવ્યો વંટોળિયાના સ્વરૂપે. હવે પ્રભુની ઉપાડવા છે વંટોળિયાને, પણ માના ખોળામાં છે.
પ્રભુને લીલા તો કરવી છે, પણ માં ખોળામાંથી નીચે મૂકે તો થાય ને. અને એટલા જ માટે પ્રભુએ એટલું બધું વજન વધાર્યું કે માને થયું કે આ તો શિકાર પથ્થરની શિલા છે કે શું. અને એમ કરીને પ્રભુલાએ નંદાલાઈના ઓટલા પર મૂકી માં અંદર ગઈ. તૃણાવતને તક મળી ને પ્રભુને પણ લીલાની તક મળી. તૃણાવતે પ્રભુને ઉપાડ્યા છે. તૃણાવતને થયું છે કે પ્રભુને લઈ અને હું ગોકુળ જઉં, અરે મથુરા જઉં, કંસને આપી દઉં. ભગવાન કહે છે કે તને ખબર નથી, 11 વર્ષ અને પૂરા 52 દિવસ સુધી હું આ ગોકુળ છોડવાનો નથી. આ મારું વ્રત છે. ભગવાને કેટલાક વ્રત રાખ્યા છે. તે પૂરા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળ છોડવાનું નહીં, સિવેલા વસ્ત્ર પહેરવાના નહીં, પગમાં જોડા નહીં. કારણ કે વ્રજની રજને પવિત્ર કરવું છે એટલું જ માત્ર નહીં, પણ જે ભૂદેવી છે એ પ્રભુની પ્રિયા છે, એને પોતાનો સ્પર્શ કરાવવો છે. શ્રીદેવી ને ભૂદેવી. અને એટલા જ માટે જોડા નથી પહેર્યા. અને બીજું માં ઘણી વાર કે લાલા પગરખા તો પહેર, પણ કે છે ના માં હું ગોપાલ છું, ગાયો મારી સ્વામી છે, એ ન પહેરે તો મારાથી કેમ પહેરાય. એટલે પ્રભુએ જોડા નથી પહેર્યા, વાળ નથી કપાયા, શસ્ત્ર હાથમાં નથી લીધા. અને ભગવાને વજન વધાર્યું. તૃણાવત લઈ તો ગયો છે, પણ એનું ગળું પકડ્યું છે. ગળું પકડી પથ્થર ઉપર પટકી તૃણાવતના પ્રાણ લીધા છે. મહાપ્રભુજી બતાવે છે કે આ તૃણાવત કોણ. એક એક લીલા પાછળ જે પ્રભુનો, મહાપ્રભુજીનો જે ભાવ છે, આખા ગોકુળને રજસા તમસા વૃત્ત કર્યું. એટલે કે રજોગુણી કર્યું અને તપોગુણી કર્યું. હવે ગોકુળ એટલે ઇન્દ્રિયનો સમૂહ. આ ઇન્દ્રિયોના સમૂહમાં જો રજોગુણ આવી જાય, તમો ગુણ આવી જાય, તો જો રજોગુણ આવે તો ચંચળતા થાય. એ ચંચળતા તમને કોઈ જગ્યાએ સ્થિર બેસવા દે નહીં. એ ધ્યાનમાં ન બેસવા દે, કથા સાંભળવા ન બેસવા દે, કોઈ બી જગ્યાએ સ્થિર થવા ન દે. અને તમો ગુણ છે એ આળસ અને પ્રમાદ અપાવે. અને એટલા જ માટે આ બ્રજવાસીઓ એ તમોગુણી ન રહે, રજોગુણી ન થાય. કારણ એને તો આખું ગોકુળ તમોગુણી રજોગુણી કરી નાખ્યું. ભગવાને સત્વગુણી કર્યું છે વ્રજને. અને ભગવાન એક દિવસ માં પ્રભુને સ્તનપાન કરાવે છે. એટલો બધો સમય ગયો, પ્રભુ સ્તન છોડતા નથી. માને થયું કે આને અપચો થઈ જશે, અને એટલા જ માટે સ્તન છોડાવવા માટે ગલી કરી. પ્રભુએ સ્તન છોડ્યું, પણ નાનકડું મુખ ખુલ્લું રહી ગયું. અને માએ અંદર જોયું છે, આખા બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખમાં માએ કર્યા છે. મુખની અંદર બ્રહ્માંડ બતાવી. અને ખમરોદસી જ્યોતિર્નૌકમાશા સૂર્યેન્દુવન્ની શ્વસના મૂર્ધિશ્ચ
યાની ચિરજંગ જગમાની આખું બ્રહ્માંડ જ્યોતિષ ખગોળ સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ સમુદ્ર અનેક દ્વીપો અનેક પર્વતો આ બધું જ પ્રભુના મુખમાં જોયું છે. માં બતાવીને કહી રહ્યા છે, ભગવાન બતાવી માને કહી રહ્યા છે, માં તને એમ છે ને કે આને અપચો થઈ જશે તો, પણ જો માં મારા માધ્યમથી આખું જગત તારું એ તારું દૂધ પીએ છે, તું આખા જગતનું પોષણ કરનારી છે માં. હું એકલો દૂધ નથી પીતો આ બધું માં, તું મારા એકલાની માં નથી, આખા વિશ્વની વિશ્વમ ભરી છે તું.